કેશોદમાં બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર તથા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદમાં જૂના આરકે જીનિંગ મિલ ચાંદીગઢના પાટિયા પાસે બ્રહ્મ સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। ધાર્મિક ભાવના, સામાજિક એકતા અને સંસ્કારસભર પરંપરાઓને જીવંત રાખતા આ સમારોહમાં સમાજજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ અવસરે કુલ 8 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર વિધિવત મંત્રોચ્ચાર સાથે અપાયો હતો। વૈદિક વિધિ મુજબ યજ્ઞોપવિત ધારણ કરાવતા વેદ પાઠ અને પૂજન સાથે પવિત્ર સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યો। યજ્ઞોપવિત ધારણ કરનાર દરેક બટુકને સમાજ તરફથી 15 ઉપયોગી ભેટ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। તદુપરાંત સમૂહ લગ્ન પ્રસંગે 4 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સાદગીપૂર્ણ અને સંસ્કારસભર માહોલમાં યોજાયેલા આ લગ્નોત્સવમાં સમાજ દ્વારા દરેક દંપતીને 71 જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી હતી, જે તેમના નવા જીવન પ્રવાસ માટે આશીર્વાદ સમાન બની રહેશે। કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો, સાધુ સંતો તેમજ સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ કહ્યું હતું કે સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત જેવા કાર્યક્રમો સમાજમાં એકતા, સહકાર અને સંસ્કાર જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના આગેવાનો અને કાર્યકરો દ્વારા આયોજન, વ્યવસ્થા અને સંકલનમાં નોંધપાત્ર મહેનત કરવામાં આવી હતી। તેમણે એકજૂટ મહેનતના પરિણામે કાર્યક્રમ ભવ્ય રીતે સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો। સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિતની શાસ્ત્રોક્ત વિધિ ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાશ્વત દ્વારા કરવામાં આવી હતી। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ સાથે યુવા પાંખ, મહિલા પાંખ, બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમ હોદ્દેદારો અને કાર્યકરોએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ ધોળકિયાએ કર્યું હતું। સમાજ સેવાના આવા આયોજનો દ્વારા બ્રહ્મ સમાજ કેશોદ સતત સામાજિક જાગૃતિ અને સંસ્કાર સંવર્ધન માટે પ્રયત્નશીલ છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। જય શ્રી કૃષ્ણ। ભાગવત આચાર્ય ઉત્તમચંદ્ર સારસ્વત આજના દિવસે અમે સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા આયોજિત બ્રાહ્મણોનો ઉત્તમ સંસ્કાર એટલે યજ્ઞોપવિત સંસ્કાર 8 બ્રાહ્મણ બટુકોને આયા સુંદર મજાના સંસ્કારો એમનું અહીં સુંદર મજાનું યજ્ઞોપવિત આપવાનું વિધાન 8 બ્રાહ્મણના બટુકોને યજ્ઞોપવિત અપાણી છે અને સાથે સાથે 4 કન્યાઓને લગ્નના આ દિવ્ય મંડપની અંદર ગ્રહસ્થાશ્રમની અંદર 4 કન્યાઓ પ્રવેશ કરશે। તો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ સુંદર આયોજન થયું છે અને આ સુંદર વ્યવસ્થા થઈ છે। આ તકે બ્રહ્મ સમાજ જે કોઈએ પણ આ કાર્યની અંદર તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે એમનું ખૂબ ખૂબ અભિવાદન કરે છે।